કોઈ પદાર્થ પોતાનું કઈ નહીં રાખનારો આ ગ્રંથનો વક્તા બને. તો સાચું કહું, આ પ્રકૃતિ બધાની કેળવવાની જરૂર છે, સંસારીને પણ. સંસારી માણો વિવિધ પદાર્થની મધ્ય રહ્યો છે, પણ એને મને કરીને પદાર્થનો ત્યાગ કરવો. પેલો દેહ કરીને ત્યાગ કરે, ત્યાગીને તો દેહ કરીને પણ ત્યાગ કરવો, મને કરીને ત્યાગ કરવાનો. સંસારી ભક્તો દેહ કરીને તો ત્યાગ કરવો જ પડે. યાદ રાખજો, સમય ત્યાગ કરાવે પેલા ત્યાગ કરી દેજો, દેહ કરીને મને કરીને. એક દાડો સમય તો ત્યાગ કરાવવાનો, એ પેલા મને કરીને ત્યાગ કરી દે. જો તમે મને કરીને ત્યાગ નહીં કરો, માનો તમે સરસ બંગલો બનાવ્યો, સરસ બનાવ્યો, અહીં બંગલા નહીં જાઓ કે ફ્લેટ સમજો ને, સરસ ફ્લેટ લીધો 5000 ફૂટનો સરસ ફ્લેટ લીધો, પણ મને કરીને ત્યાગ રાખજો. મને કરીને ત્યાગ જો તમે નહીં રાખો, અને ભક્તો માનો એક દાડો છોડવાનો ટાઈમ આવશે, મને કઈ છૂટું નથી, દેહ છૂટી જશે અને મન ફ્લેટમાં રહી જશે. દિશા શું થાય? હે, મને કરીને ફ્લેટ નો છૂટો, દેહ કરીને છૂટી ગયો, દિશા શું થાય? ભૂત થાય, ભૂત થાય. બંગલો બનાવ્યો અને દેહ કરીને ન છૂટ્યો, મને કરી દેહ કરીને છોડો, મને કરી ન છૂટો તો ભૂત થાય. આપણે જો ને એટલે સૌરાષ્ટ્રમાં નાગફણી ધરીબી દે, તમને ખબર? નાગફણી ધરીબી દે. સત્સંગ ભક્તો આપણને કદાચ દેહ કરીને તમારે ભલે પ્રસંગ રહ્યો, પણ મને કરીને તો વિરક્ત જ કરી. સત્સંગની ફળશ્રુતિ એ છે. મોટા મોટા સંતો દ્રષ્ટાંત આપતા, આપણે સૌરાષ્ટ્રમાં છે ને ઘઉં થાય, ઘઉં પછી બહુ ઠંડી પડે, હિમ પડે, કે ઘઉંની ડુંડી એવી ને એવી દેખાય, અંદરથી મીંજ બળી જાય, અંદરથી મીંજ બળી જાય, અંદરથી મીંજ બળી જાય. ઘઉંની ડુંડી એવી ને એવી દેખાય. એમ વ્યવહાર તો દેહ કરીને થતો એમ જ થાય, પણ માયથી મીંજ બળી જાય. ભક્તો ભગવાનના ભક્તને વાસનાના મીંજ બળી ગયેલા હોય છે, વાસનાના મીંજ બળી ગયેલા હોય છે, એને સામાન્ય વ્યક્તિ સમજી ન શકે. ભગવાનના ભક્તને સમજો બહુ ગહન હોય છે.